છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે 12 સાયન્સ વિદ્યુત રસાયણમાં થોડાક એવા આગળ વધીએ અને આજે આપણે ચર્ચા શેની કરવાની છે છોકરાઓ? તો કે આજે આપણે વાત કરવી છે NaCl અને કોપર સલ્ફેટના જુદા જુદા પ્રકારના જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની અંદર કેવા MCQ પૂછાય અને એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એની ચર્ચા કરવાની થશે. તો આજે આપણે છોકરાઓ સ્ટાર્ટ કરવાના છીએ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ દ્વારા. ત્રીજા નંબરની વાત છે છોકરાઓ, NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. ચલો, જો આપણને ખાલી ને ખાલી કહેવામાં આવ્યું હોય છે NaCl એક્વિયસ, જો મંદ દ્રાવણ હશે તો સ્પેશિયલ કેસમાં લખશે કે આ મંદ દ્રાવણ છે, પણ જો કાંઈ નથી લખ્યું તો આપણે સમજી લેવાનું છે કે આ કયું છે? સાંદ્ર દ્રાવણ. હવે અહીંયા જુઓ છોકરાઓ, તમારે જે શીખવાનું છે ને આજના દિવસમાં એ આ વસ્તુ છે. જો અહીંયા હું તમને દરેક વસ્તુને એક્સ્ટ્રા કરીને સમજાવીશ, તો એ એક્સ્ટ્રા વસ્તુ ઉપર થોડુંક એવું ધ્યાન રાખશું. હવે આની પહેલાં જ્યારે મેં તમને સમજાવ્યું ને છોકરાઓ, તમને ખ્યાલ છે કે તમે NaCl ને જોઈને બે પ્રકારના આયન મને કીધા હતા. હાલો કે ભાઈ હું જો આની વાત કરું તો મને કેટલા આયન દેખાય છે આમાં? તો કે જો મને એક દેખાય છે Na+ અને બીજો કોણ દેખાય? Cl-. પણ હવે ભાઈબંધ મારું વધારાનું ધ્યાન પડ્યું અહીંયા એક્વિયસ શબ્દ ઉપર. એક્વિયસનો મતલબ શું થાય ભાઈબંધ? જલીય. આ ભાઈબંધનો મતલબ શું થાય? જલીય. જો પાણી નાખવાની વાત છે અહીંયા, તો બરાબર પાણીનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું. તો જલીય દ્રાવણમાં તમે જ્યારે મીઠું નાખ્યું છે તો સાથે સાથે તમને H+ જોવા મળશે અને સાથે સાથે O- પણ જોવા મળશે. જો તો હવે જ્યારે એક્વિયસ લખેલું હોય ને ત્યારે બેના સીધા કેટલા થઈ ગયા? 4 આયન થઈ ગયા. કેટલા? 4. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ બંને પ્લસ છે એટલે સ્વાભાવિક છે પ્રક્રિયા કરવા ક્યાં જશે? કેથોડ ઉપર. આ બંને પ્લસ છે તો પ્રક્રિયા કરવા ક્યાં જાય? કેથોડ ઉપર. ત્યાં જઈને શું કરે? રવીન પાસે આવતા રે તો કે ના, ત્યાં ગયા પછી રિડક્શન પ્રક્રિયા આપે છોકરાઓ. કઈ પ્રક્રિયા આપે? રિડક્શન. અને આ બંને માઇનસ છે એટલે ક્યાં જવાના છોકરાઓ? જો એનોડ ઉપર જશે. ખાલી હાથે પાછા આવશે નહીં. કઈ પ્રક્રિયા આપતા આવશે? ગયા હે તો ઓક્સિડેશન. પણ કહેવાનો મારો મતલબ હવે એ છે ભાઈબંધ કે આ આયન કેટલા? 2. થાંભલો કેટલો? 1. બરોબર છે. અહીંયા આયન કેટલા છે ભાઈબંધ? 2. પણ અહીંયા આપણો ઇલેક્ટ્રોડ કેટલો છે? 1 જ. તો પ્રક્રિયા 2 માંથી કોઈ એક આપશે. પ્રક્રિયા કોણ આપશે? 2 માંથી કોઈ એક આપશે. તો હવે સોડિયમ આપશે કે હાઇડ્રોજન આપશે? ક્લોરીન આપશે કે ઓક્સિજન આપશે? ઈ શીખવાનું છે. શું શીખવાનું છે ભાઈબંધ? ઈ શીખવાનું છે. હવે પહેલાં હું તમને અહીંયા એનો ક્રમ લખાવી દઉં. 2 ઓપ્શન આપણે રાખીએ છીએ દર વખતે. જો તમે બહુ હોશિયાર હોય તો હું જે ભણાવીશ ને સમજશો, અને જો તમે માપે માપે હોશિયાર હોય ને તો હું જે લખાવીને પાકું કરી નાખશો. બરાબર છે? કામ તો કરવું પડશે. કાં સમજશું કાં યાદ રાખશું. તો છોકરાઓ, આપણે જે કેથોડ હોય ને, કેથોડ રિડક્શન પ્રક્રિયા આપવાનો ક્રમ. છોકરાઓ, રિડક્શન પ્રક્રિયા કોણ આપે? તો આપણે લખશું જેનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? વધારે. ઈ આપે. તો ધાતુઓમાં સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો? યાદ કરો ને જરા. ઓરમનો. ઓરમ પછી કોનો? સિલ્વરનો. સિલ્વર પછી કોનો? કોપરનો. કોપર પછી કોનો? હાઇડ્રોજનનો. અને હાઇડ્રોજન પછી પણ કોનો? સોડિયમ. ખ્યાલ આવી ગયો? કારણ શું છે ભાઈ? સોડિયમ હોય ને એ તો ધાતુ છે,
ધાતુનો રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં છે. સક્રિય ધાતુ, આલ્કલી ધાતુ તત્વ હોય બધા માઇનસવાળા હોય. જો આમે લખો રિડક્શન પ્રક્રિયા આપવાનો ક્રમ, તો કમ્પેરિઝન કરવાની કે આપણી પાસે કયા આપ્યા છે, હાઇડ્રોજન ને સોડિયમ. તો સ્વાભાવિક છે તમારી પાસે બે ઓપ્શન હોય, હાઇડ્રોજન ને સોડિયમ, તો આમાંથી કોણ પ્રક્રિયા કરવા જશે? હવે હાલો કમ્પેરિઝન છે જ તે. રિડક્શન પ્રક્રિયા સોડિયમ આપે કે હાઇડ્રોજન? હાઇડ્રોજન. કોણ આપે? હાઇડ્રોજન. પ્રક્રિયા હાઇડ્રોજન આપશે. રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનો 0 છે, સોડિયમનો માઇનસ છે. પછી કઈ પ્રક્રિયા આપવાની વાત છે ભાઈબંધ? તો કે પછી એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા આપવાની વાત છે. હાલો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા આપશું ને છોકરાઓ, તો ઓક્સિડેશનમાં શું? જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે. કેમ કે અહીંયા કઈ પ્રક્રિયા આપવાની છે ભાઈબંધ? તો કે અહીંયા ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે કોણ? ઇલેક્ટ્રોન છૂટા પડે. અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને, એ હમણાં હું થોડીક વાર પછી કહું શેને આધારે. એની પહેલા હવે હું ક્રમ લખાવું છું કે કોણ પહેલા આપશે? ક્લોરીન, ઓક્સિજન, SO4-2 અથવા NO3-1. રેડી? હમણાં આમની કમ્પેરિઝન શીખવાડું થોડીક વારમાં. અત્યારે મેં ક્રમ લખાવ્યો, તો છોકરાઓ તમને ખબર પડી કે આ બેમાંથી કોણ પ્રક્રિયા આપશે? ક્લોરીન. આ બેમાંથી પ્રક્રિયા કોણ વધારે આપશે? ક્લોરીન. ઓક્સિજન આપશે નહીં. હવે તો કે હવે આપણે છોકરાઓ અહીંયા સમીકરણ લખીએ કે ભાઈ એનોડ અને કેથોડની વાત કરીએ તો મને એટલી તો ખબર પડી ગઈ કે એનોડ ઉપર કોણ પ્રક્રિયા આપવા માટે આવે છે ભાઈબંધ? તો કે જો ક્લોરીન આવે છે. કોણ આવે છે? ક્લોરીન. તો પહેલા મારે ક્લોરીનનું ઓક્સિડેશન કરાવડાવવું હોય તો હું જો આવી રીતે કરાવીશ. 2Cl - aqueous gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન. અને એનોડ ઉપર કોણ આપે છે? હાઇડ્રોજન. સોરી, કેથોડ ઉપર કોણ આપે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે પાણી. તો આપણે પાણીના સમીકરણો પાકા કરાવ્યા હતા. ગમે એમ કરીને પાણીના સમીકરણ આપણને આવડવા જોઈએ. તો હવે એ પાણીના સમીકરણ ભાઈબંધ મને લખાવો ને, યાદ કરાવો ને. પાણીના સમીકરણ કેથોડ ઉપરનું. જો કેથોડ ઉપરમાં શું આવે? 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન. કયો વાયુ? હાઇડ્રોજન. અને સંતુલિત કરવા 2OH-. 2OH-. આપણે લખાયું હતું ને કે ભાઈ પ્રેક્ષક આયન કહેવાય ને, બેઝ કહેવાય ને, આ બધું. તો હવે છોકરાઓ જો આપણે દ્રાવણની ચર્ચા કરીએ. હાલો હવે આપણે શેની ચર્ચા કરીએ? દ્રાવણની. તો અહીંયા છોકરાઓ આપણે આમ વિચારવા જઈએ, દ્રાવણ થોડીક વાર પછી લઈએ, પહેલાનું વિદ્યુત વિભાજન જ સમજીએ. છોકરાઓ આપણને વિદ્યુત વિભાજન દ્વારા શું ખબર પડી? કે મેં NaCl સાંદ્રનું વિદ્યુત વિભાજન કર્યું તો મને શું ખબર પડી? તો કે એનોડ ઉપર કોણ મળ્યું છોકરાઓ? એનોડ ઉપર જરાક જોવો જોઈએ. તો કે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળ્યો. કેથોડ ઉપર શું મળ્યું મને? કેથોડ ઉપર છોકરાઓ તો કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળ્યો છો. પણ હવે હું ધ્યાનમાં આ રાખીશ કે તમે પ્રક્રિયા તો કરી, પણ પ્રક્રિયાને અંતે એવી ખબર પડી કે પ્રક્રિયા કરવા કોણ નહોતું ગયું છોકરાઓ? સોડિયમ. અને કેથોડ ઉપર પ્રક્રિયા દરમિયાન કોણ છૂટું પડ્યું ભાઈબંધ? OH-. તો બેન ભેગા કરો, શું બન્યું? NaOH. આ પ્રશ્ન આ વખતે બોર્ડમાં MCQ તરીકે પૂછાણો હતો કે તમે NaClના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય? તો અહીંયા એક ઓપ્શન હતો દ્રાવણની pH વધે છે. આવું ક્યાંય ચોપડીમાં લખ્યું જ નથી ભાઈબંધ. ચોપડીમાં ખાલી આવું લખ્યું હોય કે પ્રક્રિયા આ આપેલી હોય, વાત થઈ પૂરી. તો આપણે સમજવું પડ્યું કે ક્લોરીન અને હાઇડ્રોજન છૂટા તો પડ્યા, પણ સાથે જો Na+ અને OH- શું બન્યું? NaOH. શું નામ થાય NaOH નું? તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
છોકરાઓ આ સોડિયમ હું હાઇડ્રોક્સાઇડની વાત કરું કે નહીં, તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કોણ? બેઝ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો મતલબ શું થાય છોકરાઓ? બેઝ. અને કોઈ પણ બેઝ હોય એની પીએચ કેટલી હોય? 7 કરતાં વધારે હોય. અને હવે મેં લખાવડાવ્યું હતું ભાઈબંધ, ઓલો ફિનોપ્થેલિન યાદ છે? ફિનોપ્થેલિન અને બેઝ ભેગા થાય તો કયો રંગ આપે? ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે ભાઈબંધ. તો પીએચ 7 કરતાં વધી જાય, દ્રાવણ બેઝિક બની જાય અને ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ આપે. કયો રંગ આપે? ગુલાબી રંગ આપે. કોની નજીક આપે ભાઈબંધ? આ બધું કોની નજીક થાય? તમને OH માઇનસ ક્યાં જોવા મળ્યો? કેથોડ. કેથોડની નજીક. આ બધો કાર્યક્રમ ક્યાં થાય છોકરાઓ? કેથોડ પાસે. આ બધો કાર્યક્રમ ક્યાં થાય? કેથોડ પાસે. ચાલો, તો અહીંયા આપણે છોકરાઓ પહેલા એટલું સમજ્યા કે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો હવે એક્વિયસના કારણે 2 ઘટક આવશે, Na+H+, Cl-O-2. તો હવે તો કે ભાઈ આનું રિડક્શન, આનું ઓક્સિડેશન પ્રક્રિયા આવી થાય, એનોડ, કેથોડ, દ્રાવણ બધી વસ્તુ. હવે હું તમને એક એક કરીને મુદ્દો સમજાવું કે ભાઈ પહેલા મારે તમને સમજાવવું છે એનોડ માટે. એનોડ માટે ચાલો ભાઈ, એનોડ માટે કેવા ઓપ્શન હતા મારી પાસે? તો કે એક ક્લોરીન માઇનસ અને એક O-2. આ બેને જવાનું હતું ક્યાં? આ બેને ક્યાં જવું હતું છોકરાઓ? એનોડ ઉપર. કઈ પ્રક્રિયા આપવી પડે? ઓક્સિડેશન. તો હવે છે ને પહેલા મને એની વિદ્યુત ઋણતાના મૂલ્ય લખાવો ને જરાક. ક્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી છોકરાઓ? 3.0. વિદ્યુત ઋણતા ઓક્સિજનની કેટલી છોકરાઓ? જો 3.5. તો હવે હું શું કરવાનો છું? સાંભળજો ભાઈબંધ. જેની વિદ્યુત ઋણતા વધારે તેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે. ભાઈબંધ જો, જેની વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ, તો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઓછી. જો તો હવે આ બે ભાઈબંધને જવાનું છે ક્યાં? આ બે ભાઈબંધને જવાનું હતું ક્યાં છોકરાઓ? એનોડ ઉપર. તો એનોડ ઉપર તો કઈ પ્રક્રિયા આપવી પડે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા ભાઈબંધ? ઓક્સિડેશનનો મતલબ શું થાય ભાઈબંધ? ઇલેક્ટ્રોન મુક્ત કરવા. હવે તમે વિચારો કે ક્લોરીન અને ઓક્સિજન છે તો ઇલેક્ટ્રોન મુક્ત કોણ કરશે? ક્લોરીન કે ઓક્સિજન? આ બેમાંથી મારે ઇલેક્ટ્રોન મુક્ત કરાવવા હોય તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા કોણ પહેલા આવશે? ક્લોરીન આવશે કે ઓક્સિજન? ક્લોરીન. એટલે કે ક્લોરીન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન. એટલે મેં આ ક્લોરીન અને ઓક્સિજન આ બેમાંથી તમને શું લખાવરાયું કે પહેલા કોણ આવે ભાઈબંધ? ક્લોરીન. ઓક્સિજન પ્રક્રિયા આપશે નહીં. અને આ બેમાંથી શું કામ મેં સોડિયમને ના પાડી? કેમ કે અહીં તો આનું કારણ અહીંયા જ આવી જશે કે રિડક્શન પ્રક્રિયા માટે તો શું થાય ભાઈબંધ? રિડક્શન પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? વધારે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? 0.0 વોલ્ટ. અને સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ કેવો છોકરાઓ? તો કે સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ. કેવો છે? નેગેટિવ. -2.71 છે. કેટલો છે એનો? પણ એ આપણે ક્યાંય આપેલું છે ને એટલે લખવાની જરૂર નથી. એટલે મેં ખાલી શું કીધું? નેગેટિવ અને 0. ખોટું તમારે યાદ ન રાખવું. તો હવે આપણે આની વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે એ કેથોડ ઉપર પ્રક્રિયા આપશે. ક્લિયર? તો આટલી વસ્તુ તમને સમજાવવી જોઈએ. આ વસ્તુ જે લખી ને છોકરાઓ એ બોર્ડ 2026માં પૂછાણું છે. શું ભાઈબંધ?
કે દ્રાવણની pH વધે છે. બસ આવું ધ્યાન રાખવાનું હોય. આવું ધ્યાન રાખો એટલે તમને MCQ આવડે. રેડી? પણ ઝીણું ઝીણું શીખશું. હવે આ જો છોકરા, હાલો આના પછીની જો વાત કરીએ તો હવે કોણ આવશે? તો કે હવે આવે એ પહેલાં આપણે આ રોજ એક વખત બોર્ડમાં લખી નાખશું કે એનોડ ઉપર કોણ પ્રક્રિયા કરવા આવશે. એનોડ ઉપર ક્લોરીન, ઓક્સિજન, પછી SO4 અથવા પછી NO3. આ ક્રમ એક પાકો કરશું હો. હું તમને રીઝન સમજાવીશ. મેં તમને અત્યારે ક્લોરીન અને ઓક્સિજનનું રીઝન સમજાવ્યું કે વિદ્યુત ઋણતાના કારણે આવું બધું થાય છે. હવે ઓક્સિજન અને સલ્ફેટનો વારો. ચલો ભાઈ. અને કેથોડ ઉપર છોકરાઓ ઓરમ, સિલ્વર, કોપર, હાઇડ્રોજન અને સોડિયમ. સોડિયમ અને હાઇડ્રોજનનું રીઝન આપણે સમજ્યા કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એને ધ્યાનમાં રાખવું પડે. તો આજનો નવો ટોપિક કયો છે છોકરાઓ આપણો? તો કે ભાઈ આજનો નવો ટોપિક છે Na2SO4 નું જલીય દ્રાવણ. ચાલો, તો હવે આપણે આને બે રીતે શીખવાડવું પડશે ને છોકરાઓ. પેલું આ કે તમને Na2SO4 શબ્દ નજર સામે આવે એટલે કેટલા આયન હવે દેખાવા જોઈએ? તો કે જો શરૂઆતની હું વાત કરું, શરૂઆતમાં મને એક Na+1 દેખાય અને એક કોણ દેખાય? હાલો, SO4 -2. પણ આપણે કીધું કે હવે તમે થોડુંક aqueous ઉપર ધ્યાન રાખશો ને એટલે હવે તમને કોણ દેખાશે? H+ દેખાશે અને હવે કોણ દેખાશે? ઓક્સિજન -2 પણ દેખાશે. રેડી ને? તો હવે જો આપણે Na+, H+ ની વાત કરીએ તો આ બંને પ્લસ છે એટલે ક્યાં જાય? કેથોડ ઉપર. કઈ પ્રક્રિયા આપે? રિડક્શન. વેરી ગુડ. આ બંને માઇનસ છે એટલે ક્યાં જાય? એનોડ ઉપર. છોકરાઓ કઈ પ્રક્રિયા આપે? ઓક્સિડેશન. હવે ઉપર મેં ક્રમ તમને લખાવ્યો જ છે. ચાલો, હાઇડ્રોજન અને સોડિયમ હોય તો કેથોડ ઉપર કોણ પહેલા પ્રક્રિયા આપે? હાઇડ્રોજન આપશે. શું કામ? હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ -. ચાલો, આ બેની હું વાત કરું તો આ બેની. ચલો, આ બે ઓક્સિજન અને SO4 છે તો પ્રક્રિયા કોણ આપશે? ઓક્સિજન. પ્રક્રિયા કોણ આપશે? ઓક્સિજન. SO4 ની બદલે ઓક્સિજન. હવે આનો મતલબ શું નીકળ્યો ભાઈબંધ? આ બાજુએ હાઇડ્રોજન ને આ બાજુએ ઓક્સિજન, તો કોનું વિદ્યુત વિભાજન થયું? માત્ર પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે. માત્ર ને માત્ર કોનું વિદ્યુત વિભાજન થાય? પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. ચાલો ભાઈ, તો એનોડ ઉપરનું સમીકરણ બોલો. યાદ રાખ્યું છે ને? 2H2O gives O2, 4 ઇલેક્ટ્રોન, 4 H+. જો આપણે યાદ રાખ્યું તો એટલો ફેર પડે. હવે કેથોડ ઉપરનું સમીકરણ બોલો ને. કેથોડ ઉપરનું સમીકરણ છોકરાઓ શું આવશે? 2H2O, 2 ઇલેક્ટ્રોન gives H2 plus 2OH-. તો અહીંયા જ્યારે માત્ર પાણીની જ પ્રક્રિયા થાય ને ત્યારે યાદ રાખશું આપણે ભાઈબંધ કે ભાઈ જ્યારે પાણીની જ પ્રક્રિયા થાય ને ત્યારે આપણે આ યાદ રાખવાનું, સાપેક્ષ ટકાવાર પ્રમાણ વધે છે. આપણે ખબર છે આ NaCl માં તમને શીખવાડ્યું હતું કે ઓલાના કેટલા ટકા આવતા હતા? 10%. અને વિદ્યુત વિભાજન પછી 12.5%. તો સાપેક્ષ ટકાવાર પ્રમાણ કેવું થાય? વધી જાય. જો વિદ્યુત વિભાજન પહેલા, બિફોર અને આફ્ટર આપણે વાત કરી હતી ને,
કે વિદ્યુત વિભાજન પહેલાં કેટલા ટકા હોય? 10% W/V Na2SO4 અને વિદ્યુત વિભાજન પછી કેટલા થઈ જાય? 12.5% W/V Na2SO4. તો સોડિયમ સલ્ફેટની સાપેક્ષ ટકાવારી પ્રમાણ વધી ગયું. હવે મારે અહીંયા તમને એક્સ્ટ્રામાં શું શીખડાવવાનું છે? અહીંયા મારે તમને એક્સ્ટ્રામાં શું શીખડાવવાનું છોકરાઓ? બોલો ને જરાક, તમે કયો એ શીખડાવો. તો કે અહીંયા આપણને હાઇડ્રોજન અને સોડિયમની ખ્યાલ પહેલાં આવી ગયો, ક્લોરીન અને ઓક્સિજનનો ખ્યાલ પહેલાં આવી ગયો, વિદ્યુત ઋણતાનું મૂલ્ય. હવે અહીંયા મારે શીખડાવવું છે ઓક્સિજન અને SO4. અહીંયા વિદ્યુત ઋણતા કામ નહીં કરે, તો અહીંયા શું કામ કરશે? ચાલો શીખીએ, ધ્યાન રાખીએ. હું SO4-2 ની વાત કરું અને O-2 ની વાત કરું. છોકરાઓ આ બે કેવા છે? નેગેટિવ. એટલે નેગેટિવ છે એટલે ક્યાં જશે? એનોડ ઉપર. એનોડ ઉપર કઈ પ્રક્રિયા આપશે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાનો મતલબ થાય ઇલેક્ટ્રોન મુક્ત કરવા, અને ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે શું થાય? યાદ રાખશું, રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન આંકમાં વધારો થાય. ઓક્સિડેશન આંકમાં કેવો થાય? વધારો. અહીંયા ઓક્સિજનની -2 માંથી જો 0 થઈ જાય, ઓક્સિડેશન થયું. સમજણ પડી ગઈ? તો અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય. એક રેડોક્સ ચેપ્ટર બધા જોઈ લેજો વિડીયોમાં જઈને. ફરજિયાત રેડોક્સ પ્રક્રિયા બધાને આવડવી જોઈએ, એ અહીંયા કામ આવશે. હવે હું વાત કરું છું છોકરાઓ SO4-2. છોકરાઓ SO4-2 માં હું સલ્ફરની નીચે અંડરલાઈન કરું છું. ચાલો આનો ઓક્સિડેશન આંક બોલો. આમનો ઓક્સિડેશન આંક બોલો. તો કઈ રીતે નક્કી કરતા શીખડાવીશ ઓક્સિડેશન આંક? 4 દૂને 8, 8 માંથી 2 જાય એટલે 6. ખબર પડી ગઈ ને? 4 દૂને 8, 8 માંથી 2 જાય એટલે 6 +6. આનો ઓક્સિડેશન આંક અત્યારે કેટલો? +6. સલ્ફર રહ્યો ને એનો પરમાણુ ક્રમાંક બોલો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 નંબરનું સલ્ફર. ઇલેક્ટ્રોન રચના બોલો. 11માં શીખડાયું છે. તો આ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? છોકરાઓ આ મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 6. તો આપણે અહીંયા લખશું ને કે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો કેટલો ઓક્સિડેશન આંક થાય ભાઈબંધ? તો કે +6 થાય. જો આ 6 ઇલેક્ટ્રોન ગુમાવીએ કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 6. એટલે ઓક્સિડેશન આંક કેટલો થયો? 6. જે પહેલેથી +6 જ છે. જો અહીંયા તમે જુઓ તો SO4 માં પહેલેથી કેટલો આવેલો છે? 6. તો આપણે અહીંયા શું લખી દેશું હવે કે SO4-2 પહેલેથી જ કઈ ઓક્સિડેશન અવસ્થામાં આવેલું છે? મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે આનું આગળ ઓક્સિડેશન શક્ય નથી. તમે ઓક્સિડેશન શું કામ કરો ભાઈબંધ? કે તમારો ઓક્સિડેશન આંક વધે. આપણે ટ્યુશનમાં ભાઈબંધ શું કામ આવ્યું? 100 માર્ક આવે ત્યારે. પણ 100 માર્ક ઘરે બેઠા આવતા હોય તો તમે ટ્યુશનમાં આવો? ન આવો. તો આને પહેલેથી જ 100 માર્ક આવી જ જાય. જો આને પહેલેથી જ +6 છે. હવે એ આગળ પોતાનું ઓક્સિડેશન કરાવી શકવાનો નથી, કેમ કે એને પૂરેપૂરી ઓક્સિડેશન અવસ્થા પહેલેથી જ જોવા મળે છે. એટલે હવે પછી જ્યારે ઓક્સિજન અને SO4 આપેલું હોય તો એ બેમાંથી પ્રક્રિયા આપવા કોણ જશે? ઓક્સિજન. SO4 જશે નહીં, કારણ ઓક્સિજન કરી શકશે. જો ઓક્સિજન -2 છે એનું રૂપાંતરણ શેમાં કરી શકશે? O2 + 4 ઇલેક્ટ્રોન. જો તો ઓક્સિજન ઓક્સિડેશન અનુભવી શકે છે, SO4 અનુભવી શકતો નથી. પણ અહીંયા તમારે યાદ ખાલી આ રાખવાનો રહ્યો કે અહીંયા સાપેક્ષ ટકાવારી કેવી થાય છોકરાઓ? વધે. વિદ્યુત વિભાજન પહેલા અને વિદ્યુત વિભાજન પછી આટલો ફેર પડે છે. આવડશે? ચાલો તો આટલું પહેલાં લખી લ્યો.